નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકા તળપદા બોર્ડિંગ ખાતે કોંગ્રેસનો ચૂંટણી ધમધમાટ. ઉમેદવારોની પસંદગી માટે સેન્સ પ્રક્રિયા યોજાઈ. ધોળકા ખાતે સ્થાનિક સ્વરાજ્યની આવનારી ચૂંટણીઓને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પક્ષ દ્વારા ચૂંટણી તૈયારીઓને વેગ આપવામાં આવ્યો છે. રોજ તારીખ 3 એપ્રિલ 2026ના રોજ ધોળકાના તળપદા બોર્ડિંગ ખાતે કોંગ્રેસ દ્વારા મતપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં ધોળકા નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતની બેઠકો માટે ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોને સાંભળવા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રભારીઓ ચેતનભાઈ ખાચર અને કાંતિજી ઠાકોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ પણ હાજર રહ્યા હતા. પ્રદેશ અને જિલ્લાના નેતાઓએ દાવેદારો સાથે વ્યક્તિગત ચર્ચાઓ કરી સંગઠનની સ્થિતિ, સ્થાનિક રાજકીય પરિસ્થિતિ અને જીતની સંભાવનાઓ અંગે માહિતી મેળવી હતી. બેઠક દરમિયાન ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સંગઠનની સક્રિય કામગીરી જોવા મળી હતી, જેમાં ધોળકા શહેર કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ મકવાણા તથા તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ મકવાણાએ કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. આ ચૂંટણીલક્ષી મંથનમાં જશુભાઈ સોલંકી, મનીષભાઈ મકવાણા, નાનુભાઈ મકવાણા, હસમુખ ચૌહાણ, મનાભાઈ રાધનપુરી, મનસુર ખાન તાલુકાદાર, અયુબ ખાન પઠાણ સહિતના વરિષ્ઠ આગેવાનોને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. સેન્સ પ્રક્રિયા દરમિયાન અનેક નવા ચહેરાઓએ પણ પોતાની દાવેદારી નોંધાવી હતી અને પક્ષ પ્રત્યે વફાદાર તેમજ જનસમર્થન ધરાવતા ઉમેદવારોને પ્રાધાન્ય આપીને મજબૂત પેનલ તૈયાર કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી હતી. તળપદા બોર્ડિંગ ખાતે યોજાયેલી આ બેઠક બાદ ધોળકા પંથકમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે. રાજેશભાઈ ગોહિલ, પ્રમુખ અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિ. આજરોજ ધોળકા મુકામે ધોળકા શહેર અને ધોળકા તાલુકાની જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત સીટ બાબતે ઉમેદવારોના સેન્સ અને આગેવાનો સાથે ચર્ચા વિચારણા અને ચૂંટણી સમિતિના સભ્યો સાથે પેનલની યાદી કરવા માટે આજરોજ ધોળકા મુકામે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.